આજે અમુ પીપલનેર में આવેલા છે ત્યાં આપણી જે ડાયલાની સંસ્કૃતિ હતી, વસ્તુ જે વાપરતા આપણે ડાયલા એ વસ્તુ બધે અહીંયા દેખવા આપણને જડી. આ ભાઈ દેખાડ દે, આ વહરાતનો ટોપો, પછી આ જુવારની કહડી, આ ઘટી દવાની, પેલું મૂઠી, એવું બધું અહીંયા આપણે જે ડાહ વાપરતા ને તે વસ્તુ બધી દેખવા જડી. વાજુ છે, બાજ છે, માછલા મારવાનું બધું જાત જાતનું અહીંયા આપણને દેખવા જડ્યું કહેવાય. એમ આ બધું આપણે જે અનાજ વાપરતા હતા, જૂનું અનાજ, જૂનામાં જૂનું અનાજ, આ હથિયારો આપણે એ બધા જે બી મૂળા છે, અડદિયા છે, ચોવા છે, બધું જાત જાતનું ઠાક બધું જોવા મળ્યું. અહીંયા આપણને આપણો દેશી ચૂલો આખો હોગાવાનું તું બી આવરેલો આ આપણે ઠાક છે, બળવા થોડવાનું, આ ગિલોલ, આ બધું જાત જાતનું આપણને બાપ દાદા પેલે ચલાતે છે. ચીમલું આ ઘણા વર્ષો પછી દેખવા જડ્યું આપણને. આને ચીમલું કીએ, અને ખાચ્યા એટલે મિટ્ટી કા તેલ, તીનથી ખવડાવીએ દેશી લાઈટ આપણે ગામડાની. ये अपने बाप दादा जमाने की डांगर, सब पुराने जमाने के जो बाप दादाओं बीज बोते थे वो आज देखने को मिले हैं. खाटे फींडे, फूलिया, भींडा, चना ની ફાદી, વાલપાપડી, બધી જાતનું આજ દેખવા જડ્યું આપણને. એ બે અહીંયા મેવો ફરાયો આપણે આદિવાસી સંમેલન में આ બધું આવવાનું આપણને જડ્યું. એ બધું દેખાડે બધું હું છે તે આવડે કાટો કે છે નાનલે અડદિયા, ભાવે તુવેર, રાતલી તુવેર, મોટલા ચવલા, નાનલા ચવલા, મૂહડા, પછી આધી, આ બોર, દેશી ચણા, દેશી બાજરા, મગડા, મઠિયા, આ બધું જાત જાતનું આપણને આવવાનું જડ્યું. વધારે રામલી વાસડાના જે ગોબર થાય એનથી આપણું છાણા થાપીએ એ આપણને ટાઢ હોય કે ગમે તે હોય રાંધવામાં ગમે તેમને કામ લાગે. આને આપણી ભાષામાં ઉપલા કહીએ, ઉપલા. આપણી ભાષામાં છાણા કહીએ, હિન્દી ભાષામાં કંડા કહીએ. એવી રીતનું બધું જોવા મળ્યું. ફેમસ કરી દેવાના છે મને હવે एक बार तो से अपने झुंडला वारानो जब अपने आदिवासी थे तो बारिश वहरात पड़े ने એટલે બારિશ ની લીધે દેશી છત્રી કહેવાય. એનથી ભીગાઈ ની ગમે તે તો આપની લાગે એના માટે આ છત્રી દેશી બનેલી આપણે.
દેશી છત્રી જ્યારે વિજ્ઞાનની હતો ને તેની પહેલની આ છત્રી કહેવાય આપણે દેશી. આનો આવિષ્કાર આપણા આદિવાસી માણસે કર્યો એમ, તે પછી આ વૈજ્ઞાનિક કર્યો.